આપણે આપણી રોજબરોજની જિંદગીમાં બધી જ જગ્યાએ રૂલ્સ ફોલો કરીએ છીએ. ટ્રાફિક રૂલ્સ, ઓફિસના રૂલ્સ, ઘરના રૂલ્સ, બધી જ જગ્યાએ. તો ફાઇનાન્સમાં કેમ નહીં? અમે એક નવી સિરીઝ ચાલુ કરી રહ્યા છે, ફાઇનાન્શિયલ રૂલ્સ, જેનો આ પહેલો વિડીયો છે. આજે આપણે વાત કરશું રૂલ ઓફ 72. તો તમને ખબર છે, આ રૂલ આજકાલનો નહીં, લગભગ 500 વર્ષ જૂનો રૂલ છે. આ રૂલ લગભગ 1500ની સાલમાં ઇટાલિયન મેથેમેટિશિયન લુકા પેસિયોલીએ આપેલો છે. આ રૂલ બહુ જ સિમ્પલ છે. આ રૂલ શું કહે છે કે તમારે કેટલા વર્ષમાં તમારા પૈસા બમણા થશે, ડબલ થશે. તમારે 72 ને ડિવાઈડ કરવાનું છે, તમને કેટલું વળતર મળી રહ્યું છે. ફોર એક્ઝામ્પલ, તમે કોઈ એવા જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છો જ્યાંથી તમને 8% વળતર મળે છે, તો તમે 72 ડિવાઈડ બાય 8 કરો છો તો જવાબ આવે છે 9. એનો મતલબ છે કે જો તમે એ ઇન્સ્ટ્રુમેન્ટમાં રોકાણ કરો છો તો 9 વર્ષમાં તમારા પૈસા ડબલ થઈ જશે. બીજું એક એક્ઝામ્પલ લઈએ કે તમે રોકાણ કરી રહ્યા છો મ્યુચ્યુઅલ ફંડમાં, જ્યાં તમને 12% વળતર મળી રહ્યું છે. તો ફરીવાર આપણે 72 ડિવાઈડ બાય 12, એનો જવાબ આવશે 6. એનો મતલબ એ છે કે 6 વર્ષમાં તમારા પૈસા બમણા ડબલ થઈ જશે. આવી જ રીતે આપણે આવનારા વિડીયોમાં એક બીજા નવા રૂલ વિશે માહિતી મેળવીશું, જે તમને ખૂબ જ ઇઝી અને રોજબરોજની જિંદગીમાં કામ લાગશે. આવી જ ફાઇનાન્સને લગતી નોલેજેબલ ઇન્ફોર્મેશન મેળવવા માટે અમારી સાથે ઇન્સ્ટાગ્રામ પર કનેક્ટેડ રહો અને આવતા વિડીયોમાં આપણે એક નવા રૂલ વિશે જાણીશું. થેન્ક યુ.